घनश्याम महाराजनी जय। तोय जाने हजु काल सवारनी वात रे सहजानंद स्वामी गढ़पुर जोता श्रीजी मने सांभरे हारे आज 100 वर्षो नवा। હેલો ફ્રેન્ડ્સ, સાંજના વાગી ગયા છે 4:30 અને અમે લોકો આવ્યા છીએ BAPS મંદિરના સ્વામિનારાયણ મંદિરે દર્શન કરવા માટે। તો ચાલો હું પણ તમને દર્શન કરાવું સ્વામિનારાયણ મંદિરના। હું પણ પહેલી જ વાર આવી છું મંદિરમાં દર્શન કરવા માટે અને સાથે તમને પણ દર્શન કરાવું। આપણે ફાઇનલી BAPS સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છીએ ભુજના, અને જે તમને મંદિર દેખાય છે એ ભાઈઓનું છે। અને હવે આપણે જાય છીએ લેડીઝના મંદિરમાં, અને હવે હિંડોળાના દર્શન કરાવી દઉં। મંદિર તો બતાવ્યું, હિંડોળાના પણ તમને દર્શન કરાવું। ને આપણે જો મારી બેન અને કર્મ બંને જણા સરસ મજાના દર્શન કરે છે। અહીં સરસ મજાનો એક હિંડોળો પણ બનાવેલો છે, બહુ જ સરસ છે એના, અને ઝૂલા ઉપર ભગવાન પણ સરસ રીતે ઝૂલી રહ્યા છે। અને સાથે તમે મને કોમેન્ટ બોક્સમાં બતાવજો કે આ હિંડોળો શેનો બનેલો છે, એ મને કોમેન્ટ બોક્સમાં બતાવજો। મને તો ખબર જ છે કે શેનો બનેલો છે, પણ તમને બધાને બતાવવાનું છે કે શેનો બનેલો છે। અને ખૂબ જ સરસ મજાનું મંદિર બનાવેલું છે BAPSનું, અને ભગવાન તમે જો સરસ મજાના વાઘા પહેરેલા છે। બહુ જ સુંદર મંદિર છે BAPSનું। BAPS મંદિરની અંદર તમે જોઈ શકો છો કે કેટલીક બહુ જ બધી લેડીઝો દર્શન કરવા માટે આવી છે હિંડોળાના। મંદિરની અંદર દિવ્ય અને કર્મો પણ આવી ગયા છે હિંડોળાના દર્શન કરવા માટે, અને બંને ભાઈ સાથે મળીને સરસ મજાના ભગવાનને પણ ઝુલાવી રહ્યા છે। સરસ મજાનો ઝૂલો ઝુલાવે છે બંને ભાઈ। બહુ જ ખૂબ જ મજા આવી ગઈ બંને ભાઈને ઝૂલો ઝુલાવવાની ભગવાનને। અને એને આપણે જુઓ એક આંટી પણ આવી ગયા છે બંને ભાઈને જોઈને એની સાથે પણ ભગવાન ઝુલાવવા માટે। તો જો આંટીને પણ ખૂબ જ મજા આવી ગઈ, અને બંને ભાઈ બહાર નીકળવાનું નામ જ નહોતા લેતા કે એને એટલી મજા આવી ગઈ કે એને ઝૂલો ઝુલાવવાની, કે એ તો એમ જ કહેતા હતા બંને ભાઈ કે આપણે હવે ઘરે નથી જાઉં, હવે ધીમે આગળ જાય છે બંને ભાઈ, અને આગળ જઈને ભગવાનના દર્શન કરે છે। અને આપણે દિવ્ય અને કર્મ બંને ભાઈ દંડવટ કરવા લાગી ગયા છે સરસ મજાના। તો આપણે આવી જ રીતે મંદિરમાં દર્શન કરવાના હોય છે। તો બંને ભાઈ સરસ મજાના દંડવટ કરવા લાગી ગયા છે, અને દંડવટ કરતે કરતે પણ બંને ભાઈ વાતોમાં લાગી ગયા છે। वही गया हारे आज 100 वर्षो नवाणा वही ગયા। તોય જાણે હજુ કાલ સવારની વાત રે સહજાનંદ સ્વામી ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે ગઢપુર જોતા શ્રીજી મને સાંભળે હારે આજ 100 વર્ષો નવા। અને આપણે કેટલી બધી લેડીઝો આવી છે, શાક સુધારવાનું કામ કરી રહી છે, અને ભેગું સત્સંગનું પણ કામ થઈ રહ્યું છે ભેગું। અને આપણે જુઓ ઘણી બધી બહેનો શાક સુધારવાનું કામ કરે છે, અને એક બેન ભગવાનની ચોપડી સરસ મજાની વાંચે છે અને બધાને સંભળાવે છે, અને આપણે બધા બહેનો ભેગા મળી અને શાક સુધારે છે મંદિર માટે। તો કેટલું સરસ કહેવાય। કેટલું આપણે મંદિરમાંથી દર્શન કરી લીધા અને બહાર આવી ગયા છીએ। હવે હું તમને સાથે બહારનું વ્યૂ બતાડું જો, અને આપણે કોઈને પણ થાળ કે કરાવવો હોય એની બારી છે સરસ મજાની। બહાર સરસ મજાનો નજારો છે, એકદમ ગ્રીનરી વાળું નાનકડું ગાર્ડન છે, છોકરા પણ રમી શકે, અને જો મોટા માણસો દર્શન કરવા આવ્યા હોય તેના માટે સરસ મજાની ખુરશીની પણ વ્યવસ્થા કરેલી છે કે માણસો સરસ રીતે બેસી શકે ગ્રીનરીમાં અને સરસ મજાનું ઓક્સિજન લઈ શકે। તો તમે જોઈ શકો છો કે એને આપણે દિવ્ય અને કર્મ બહુ જ મસ્ત મજાના રમી રહ્યા છે, અને બહુ મોજ આવી ગઈ છે ગાર્ડનની અંદર, કે બહાર નીકળવાનું નામ જ નથી લેતા કે આપણે જઈએ બહાર બીજા મંદિરે દર્શન કરવા માટે। ગાર્ડનમાં રમવાની એટલી મજા આવી ગઈ છે કે અને આપણે જુઓ બારે સરસ મજાની દુકાનો છે,
દુકાનમાંથી આપણે બુક છે, અગરબત્તી છે, પૂજા પાની બધી વસ્તુ મળે સરસ મજાની. અને આપણે દિવ્યા અને જીગર રેડી થઈ ગયા છે બીજા મંદિરે જવા માટે. સામે નાસ્તાની પણ દુકાન રાખેલ છે સરસ મજાની. તમને BAPS મંદિરના દર્શન કરાવ્યા, હિંડોળાના દર્શન કરાવ્યા. તો તમે મને બધા કોમેન્ટ બોક્સમાં કહેજો કે તમને BAPS સ્વામિનારાયણનું મંદિર કેવું લાગ્યું. કારણ કે હું પણ પહેલી વાર મંદિરની અંદર દર્શન કરવા માટે આવી હતી. અને સાથે આજનો વિડીયો હું અહીંયા એન્ડ કરું છું. તમને મારો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં બતાવજો. લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો.